આજે એકાદશીના શુભ દિવસે મેં ફૂલ ફરાળી થાળી બનાવી છે, જે હું તમારી જોડે શેર કરું છું. આજે મેં ફરાળી રાજગરાનો શીરો બનાવ્યો છે, ફરાળી ગુજરાતી મીઠી કઢી બનાવી છે, ફરાળી સૂકી ભાજી બનાવી છે, ફરાળી સિંગદાણા સામાની ખીચડી બનાવી છે અને સાબુદાણાના બોલ્સ બનાવ્યા છે અને સાથે મેં ખજૂર આંબલીની ચટણી બનાવી છે અને ફરાળી રોટલી બી બનાવી છે. આ રોટલી જમો તો લાગે નહીં કે આપણે ફરાળી રોટલી જમીએ છીએ, ઘઉંની રોટલી જેવી જ રોટલી લાગે. ઉપવાસના દિવસે આવો ફૂલ થાળી જો ઘરે પીરસો બધાને તો બધાને ખૂબ જ મજા પડી જાય. તો હવે ચલો આપણે સ્ટાર્ટ કરીએ સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા મેં એક વાસણમાં ફરાળી લોટ લીધો છે. આ લોટ ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. આમાં મેં મીઠું 1 ચમચી એડ કર્યું છે અને 2 થી 3 ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરશું. માપસર તેલ એડ કરવાનું છે અને નોર્મલ લોટ આપણે જે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે આપણે લોટ બાંધવાનો છે. આ લોટમાં સાબુદાણા, સિંગોડાનો અને રાજગરાનો લોટ મિક્સિંગ આવે છે. હવે આપણે લોટ બાંધીને ઉપર તેલ થોડું એડ કરીને સાઈડમાં રાખી દઈશું. હવે મેં એક કઢાઈ લીધી છે. સૂકી ભાજી બનાવવા માટે મેં તેલમાં 1 ચમચી જીરું એડ કર્યું છે, 1 સૂકું મરચું, લીમડાના થોડા પાન એડ કર્યા છે, ક્રસ્ડ આદુ મરચાં બી એડ કરી દીધા છે અને હવે આપણે બટેટા કટ કરેલા જે બાફેલા બટેટા છે એ બી એડ કરી દઈશું અને ઉપરથી આપણે 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી મીઠું મેં એડ કર્યું છે અને હવે એકદમ બરોબર મિક્સ કરીને 5 મિનિટ માટે આપણે સાતળી લેશું અને ઉપરથી 1 કપ જેવી મેં ધાણા ભાજી એડ કરી છે. હવે આપણી સૂકી ભાજી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે સામાની ખીચડી બનાવવાની છે. સામા અને સિંગદાણાની ખીચડી બનાવવાની છે. આ મેં મોરૈયો લીધો છે, સામો લીધો છે, મેં અડધી કલાક માટે પલાળી દીધો છે. કડાઈમાં મેં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જીરું મેં એડ કરી દીધું છે, લીમડાના થોડા પાન એડ કર્યા છે, થોડા આદુ મરચાં આપણે એડ કરી દઈશું અને થોડું પાણી અને છાશનું મિક્સિંગ બેટર મેં બનાવ્યું છે એ આપણે એડ કરી દઈશું. હવે આમાં આપણે બેઝિક મસાલા એડ કરશું: હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું અને હવે આપણે થોડુંક ઉકળે એટલે સામો ઉપરથી એડ કરી દઈશું. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેવો સિંગનો પાવડર એડ કર્યો છે અને હવે આપણે મિક્સ કરીને થોડું ઉપરથી પાણી મેં એડ કરેલું છે એટલે આપણે હવે 5 થી 10 મિનિટ માટે ચડવા દેશું અને 1 ચમચી મીઠું એડ કરીને આપણે હવે ઢાંકણ ઢાંકી દેશું અને સાઈડમાં રાખી દેશું. હવે મેં એક કડાઈમાં તેલ લીધું છે, 2 ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે. એક બોલમાં આપણે હવે છાશનું બેટર લીધું છે. કઢી બનાવવાની છે, ફરાળી ગુજરાતી મીઠી કઢી બનાવવાની છે. 2 ચમચી મેં છાશમાં રાજગરાનો લોટ એડ કર્યો છે અને 2 ચમચી જેવો મેં સિંગનો ભૂકો એડ કર્યો છે અને હવે આપણે એકદમ મિક્સ કરી લેશું અને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે ગરમ તેલમાં આપણે 1 ચમચી જીરું એડ કરશું, 2 લવિંગ એડ કરશું, લીમડાના પાન, સૂકું લાલ મરચું એડ કરશું અને આદુ મરચાં આપણે એડ કરી દઈશું અને હવે જે છાશનું મિક્સર છે કઢીનું એ આપણે એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરીને કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહીશું. આ ફરાળી કઢી એકવાર જરૂર બનાવજો, ખરેખર તમને મજા આવશે. જે સિંગદાણાની ખીચડી, સામાની સિંગદાણાની ખીચડી જોડે આ કઢી તમે જરૂર બનાવજો. ખાલી કઢી ખીચડી ફરાળી બનાવો, બહુ મજા આવશે. ખરેખર ટેસ્ટી કઢી ખીચડી બને છે આ. હવે કઢીમાં આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને પછી આપણે મીઠી કઢી બનાવવાની છે એટલે આપણે 3 ચમચી જેવી ખાંડ મેં એડ કરી છે. જો તમે ચાહો તો તમે ગોળ બી એડ કરી શકો છો, પણ અહીંયા મેં ખાંડ એડ કરી છે. કઢીની સાથે આપણી જે સામાની ખીચડી આપણે બનાવી હતી એ સામાની ખીચડી બી આપણી પરફેક્ટ બની ગઈ છે અને હવે આપણે ગેસ બંધ કરીને ઢાંકણ ઢાંકી દઈશું. જો ખીચડી આપણી એકદમ પરફેક્ટ બની છે. હવે આપણે ઢાંકી દઈશું અને સાઈડમાં કઢી બી આપણી સરસ ઉકળી ગઈ છે. ઉપરથી લાલ મરચું પાવડર આપણે એડ કરશું અને ધાણા જીરું પાવડર એડ કરશું અને થોડી મેં ધાણા ભાજી એડ કરી છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને કઢી સાઈડમાં રાખી દઈશું. હવે આપણે સાબુદાણાના બોલ્સ બનાવવાના છે. હવે એક બાઉલમાં મેં પલાળેલા સાબુદાણા એડ કર્યા છે.
મેં 1 કપ જેવો સિંગનો પાવડર એડ કર્યો છે, 1 ચમચી જેવું મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે, 1 કપ જેવી ધાણા ભાજી એડ કરી છે. અને હવે આપણે બાફેલા બટેટા, મેં 4 થી 5 બાફેલા બટેટા એડ કર્યા છે. બેઝિક મસાલામાં મેં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું પાવડર, શેકેલું જીરું પાવડર, 1 ચમચી મીઠું એડ કર્યું છે. અને હવે બધું મિક્સ કરીને આપણે અડધું લીંબુ નીચોવાનું છે. ખટાશ માટે લીંબુ મેં એડ કર્યું છે. આમાં 1 ચમચી જેવું મેં તેલ એડ કર્યું છે. અને ખાંડનું બૂરું જે બનાવીએ આપણે, ખાંડનો પાવડર, એ બી એડ કરી દીધો છે. અને હવે બધું મિક્સ કરીને મેં 2 હાથમાં તેલ અપ્લાય કરીને આપણે ચમચીથી લઈને એક સરખા માપસર બોલ્સ બને એવી રીતે મેં બોલ્સ વાળી લીધા છે. આવી રીતે મેં બોલ્સ બનાવી લીધા છે સાબુદાણાના. જો આપણા સાબુદાણાના બોલ્સ બનીને તૈયાર છે. અને આ સાબુદાણાના બોલ્સને તળવાના નથી, મેં એર ફ્રાયરમાં જ બનાવ્યા છે. બહુ સરસ બને છે એર ફ્રાયરમાં સાબુદાણા. હવે સાબુદાણા મેં એર ફ્રાયરના બાસ્કેટમાં એકદમ બરોબર ગોઠવી લીધા છે. અને મેં 200 ડિગ્રી ઉપર એર ફ્રાયરમાં 20 મિનિટ માટે સાબુદાણાને રોસ્ટ કરવા મૂકી દીધા છે. વિધાઉટ ઓઇલ એકદમ હેલ્ધી અને ક્રિસ્પી બની જાય છે આ સાબુદાણા. આપણે સાબુદાણા તળેલા ન જમવા હોય તો આપણે એર ફ્રાયરમાં બી આવી રીતે બનાવી શકીએ છીએ. ઉપરથી એકદમ ક્રિસ્પી કડક બને છે, અંદરથી એટલું જ સોફ્ટ બને છે. હવે આપણે રાજગરાનો શીરો બનાવવાનો છે. મેં 1 કડાઈ લીધી છે. 1 કડાઈમાં મેં 2 થી 3 ટેબલ સ્પૂન ઘી લીધું છે. અને એમાં 1 કપ જેવો મેં રાજગરાનો લોટ એડ કરી દીધો છે. અને હવે આપણે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે લોટ શેકવાનો છે. અને જો ઘી આપણને ઓછું લાગે તો ઉપરથી આપણે ઘી થોડું એડ કરી શકીએ છીએ. લોટ સરખો શેકવાનો છે. લોટ સરખો શેકાઈ જાય એટલે આપણે ગરમ પાણી એડ કરી દઈશું. અને માપસર આપણે ખાંડ એડ કરવાની છે. મેં અહીંયા 4 થી 5 ચમચી ખાંડ લીધી છે. 1 કપ જેવું લોટ છે એટલા માટે મેં એવી રીતે ખાંડ એડ કરી છે. અને ઉપરથી થોડું મેં ઘી બી એડ કર્યું છે. એટલે ખૂબ જ ઉપરથી ઘી એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે શીરાનો. અને હવે 1 ચમચી જેવો મેં એલચી પાવડર એડ કર્યો છે. અને થોડા કાજુ બદામ, થોડા મેં રોસ્ટ કરેલા કાજુ બદામ ક્રશ કરેલા એડ કર્યા છે. આપણો શીરો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે એર ફ્રાયરમાં બી જોઈ લેશું કે આપણા સાબુદાણા કેવા સરસ બન્યા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી, ઉપરથી ક્રિસ્પી પડ અને અંદરથી એટલા સોફ્ટ બન્યા છે. જો આપણું ફરાળી થાળી એકદમ તૈયાર છે, રેડી છે આપણું ફરાળી ફૂડ. બટેટાનું શાક, સૂકી ભાજી, આપણો રાજગરાનો શીરો, આપણી ફરાળી કઢી, ફરાળી ખીચડી અને આપણા સાબુદાણા. આવી રીતે જો તમે ઘરે બનાવશો તો તમારા ઘરના બધા જ ખુશ થઈ જશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.